તો આ તરફ કર્ણાટક કોંગ્રેસ સરકારમાં પણ ખટરાક જોવા મળી રહ્યો છે। કર્ણાટકની કોંગ્રેસ સરકારના મંત્રીએ રાજીનામું આપી દીધું। ડીકે કેબિનેટમાંથી મંત્રી રામલિંગાએ રાજીનામું આપી દીધું છે અને નવા સીએમના શપથના 48 કલાકમાં જ રામલિંગાએ રાજીનામું આપી દીધું। રાજીનામાથી નારાજ સમર્થકોએ તેમનો ઘેરાવ પણ કર્યો। तो नवा सीएमના શપથના હજુ તો 48 કલાક જ વીત્યા છે। એવામાં કર્ણાટક સરકારમાં જોવા મળી રહ્યો છે આ ખટરાગ। રાજીનામું આપી દેવાને કારણે જે સમર્થકો હતા તેઓ પણ નારાજ જોવા મળ્યા અને કર્ણાટક કોંગ્રેસ સરકારમાં આ ખટરાગ એટલા માટે છે કારણ કે કર્ણાટક કોંગ્રેસના સરકારના મંત્રીએ પોતાનું રાજીનામું આપી દીધું છે। तो नवा सीएमના શપથના હજુ તો 48 કલાક જ વીત્યા છે। એવામાં કર્ણાટક સરકારમાં જોવા મળી રહ્યો છે આ ખટરાગ। રાજીનામું આપી દેવાને કારણે જે સમર્થકો હતા તેઓ પણ નારાજ જોવા મળ્યા અને કર્ણાટક કોંગ્રેસ સરકારમાં આ ખટરાગ એટલા માટે છે કારણ કે કર્ણાટક કોંગ્રેસના સરકારના મંત્રીએ પોતાનું રાજીનામું આપી દીધું છે।